ચીખલી મુકામે જે ડોર ટુ ડોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષી જે પત્રિકાઓનું વિતરણ કરી અને પ્રચાર પ્રસાર નિમિત્તે અહીંયા આજે ચીખલી મુકામેથી શરૂઆત કરી છે. આ આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીને એના પહેલા આપણા બધાના મગજમાં દિમાગમાં એક જ હતું કે આપણે બધાએ વિચાર્યું હતું કે આની સરકારને આપણે બદલવાની છે. બધાના મોઢાને વાત હતી જ કે આપણે વડીલો દાદાઓ સરકાર બદલવી એમ તો બધાને મોડો છે કે એટલે આજે સમય આવી ગયો છે કે આપણે આપણી જૂની સરકાર કોંગ્રેસ સરકારને મજબૂત બનાવીએ, ભાજપ સરકારને કાઢીએ. ચીખલી ગામમાં તો એટલો બધો કોઈ મોટો ઇસ્યુ નથી કે બધા સમજો અને સારા વ્યવસ્થિત માણસો છે. એટલે જે આપણે આગળ કહેતા હતા કે આની સરકારને આપણે બદલવાની છે, બદલવાનો સમય આવ્યો છે. આપણા કોંગ્રેસના અથેળીને પંજાના નિશાનની સામે બટન દબાવી તાલુકા અને જિલ્લા પંચાયતના આપણા ઉમેદવાર પાર્ટીના સરપંચ શ્રી કિરણભાઈ ડોડિયાર સાહેબ જેઓ આપણા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે. એટલે આ ભાજપવાળા સામે આપણે લડવું, કઈ રીતે લડવું? તમે એમનો વિરોધ કરો, કઈ રીતે કરવો? વિરોધ કરવા જાઓ તો દાદા શું કરે? પોલીસ મોકલે. વિરોધ કરવા જાવ તો પોલીસ મોકલે. એટલે આપણે કરી નથી શકતા. કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણે બધા વિરોધ કરી શકતા હતા. આપણા ઘરે કોઈ પોલીસ આવતી નથી કે તમે કેમ વિરોધ કરો. આજે વિરોધ કર્યો એટલે સીધા આ લોકો આપણને જેલમાં મેળ દે. કારણ કે હવે આપણે કહીએ કે ભ્રષ્ટાચાર થાય, આટલી બધી બેરોજગારી છે, એના વિશે વાત કરીએ તો આપણને આ લોકો દબામણ કરે. એટલે એના માટે લડાઈ લડવી હોય તો આવનારી 26 તારીખે મતદાન હોય તે દિવસે આપણા કોંગ્રેસના હથેળીના નિશાનને સામે બટન દબાવી બંને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને વોટ આપી અને અપાવો એવી હું તમારા બધાની વચ્ચે આશા અપેક્ષા રાખી અને એ ગાડી અમે આવ્યા છીએ. 2014 પહેલાંની વાત કરીએ. 2014 પહેલાં પેટ્રોલ ડીઝલનો ભાવ તો બધાને ખબર હતો. સરકાર હતી કોંગ્રેસની. આપણા માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ હતા, જેઓ અર્થશાસ્ત્રી હતા. એમને દેશને હેન્ડલિંગ અને મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ અર્થશાસ્ત્રીને બધો જ ખ્યાલ હોય. આ હમણાં આપણા પેલા મોદી સાહેબ બેઠા હતી, ભાઈઓ બહેનો સિવાય બીજું કંઈ જ છે આવડતું. એને બીજી એક યોજનાથી ઉપર બીજી કોઈ નવી યોજના લાવ્યા હોય તો મને કહો. બધી યોજનાના નામ બદલ્યા છે. મનરેગા હતું, નરેગા ભાજપ થોડી લાવી છે, કોંગ્રેસની શાસનમાં હતું. કોંગ્રેસ લાવી હતી. ઇન્દિરા આવાસ, પછી પ્રધાનમંત્રી સડક યોજના, આ બધી યોજનાઓ કોંગ્રેસના સમયની કોંગ્રેસે બનાવેલી યોજનાઓ. ભાજપે માત્ર ને માત્ર નામ બદલવાનું કામ કર્યું. નરેગા મનરેગાનું નામ બદલીને જીરામજી કંઈક કરી નાખ્યું. હમણે આ લોકો આપણને ધર્મના નામે જુદા પાડી રહ્યા છે. આપણા આદિવાસીઓ માટે અનામતની વાત કરીએ સાહેબ, કેટલી હતી પહેલા આપણી? દેશ આઝાદ થયો ત્યારે 33% હતી. ધીરે ધીરે ઓછી કરતા 14 લાયા. પછી હમણાં જે 7% લાઈને મળ્યું છે. ભણાવું આપણા છોરાને તો બી આપણે નોકરીમાં સાહેબ પાછાડી રહ્યું. આપણી સીટો જગ્યા જ ઓછી કરી નાખી. 33% અનામત હતી એટલે સાહેબ મારા આપણા આદિવાસી વિસ્તારની અંદર, ટ્રાઇબલ એરિયાની અંદર 12મું પાસ કર્યા વખતે તો લગભગ અમરસિંહ ચૌધરી આપણા એક આદિવાસી મુખ્યમંત્રી હતા. વિચાર કરો, ધોરણ 10માં વાળાને બી શિક્ષકોની નોકરી મળી ગઈ હતી. હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના આપણા યુવાનો નોકરી લાગ્યા. હજુ રિટાયર તો લગભગ હવે થશે, અમુક તો નથી થયા, ઘણા છે હજુ નોકરી કરી રહ્યા છે. આ નીતિ ભાજપ નથી અપનાવી રહી. ભાજપ આપણા આદિવાસીઓને પછાડી લાવવા માંગી રહી છે. યોજનાઓના નામ બદલી અને આપણને ગેરમાર્ગે દોરવાનું કામ કરે. ભાઈઓ બહેનો સિવાય બીજું કંઈ આવડતું જ નથી. ભાઈઓ બહેનો કરીને આપણને ગેરમાર્ગે દોરે. યોજનાઓ બદલીને તો મકાનવાળી સિસ્ટમે મકાન બનાવીએ આપણે. એક વસ્તુ સમજી લો, પાયો એનો ખરો ને, પાયો એ આ લોકો મજબૂત કરવાની કળા કઈ કરે? આ જ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અહીંયા એના તાલુકા પંચાયતના સભ્યો વધારે હશે એટલે વિધાનસભામાં આપણે કહીએ ને કે આની સરકારને બદલી દાડ નહીં બદલાય. કારણ કે અહીં જે 10 સભ્યો કે 12 સભ્યો જે છે ને એના એ જ દાડે વિધાનસભામાં જોર પડે. દાડ તમે કે અમે બધા કહું કે આને કાઢવી છે, બદલવી છે, મારે હું કરીને બદલનો પેલા જ ફરે. વોટ માંગવા આવે ત્યારે પૂછજો 30 વર્ષની અંદર ભાજપે શું કર્યું,
ગુજરાતની અંદર 10 થી 11 વર્ષની અંદર મોદી સાહેબ બેઠા, શું કર્યું? ડબલ એન્જિન કરે પણ ડબલ ભાવ વધાર્યો. ખબર હે કે ડબલ ભાવ વધાર્યો. એટલે અત્યારનો સમય છે, બધાના મોઢે એક જ વાત છે કે સરકાર બદલીએ બદલવી પડે. કોઈ નથી કીધું એમની, બધા જ કહે છે. બધાના મોઢે વાત એક જ છે, અહીંયાથી બદલો. સાહેબ મારા વિધાનસભામાં આપવા પડે, આપણો ધારાસભ્ય કોંગ્રેસનો આવશે, સાહેબ મારા કોંગ્રેસની સરકાર બદલશે તો તમે દેખજો. ભાજપ છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર છે, મોદી સાહેબ બેઠા, દિલ્હીમાં જઈને બેઠા. આપણું ખેતી પાક ધિરાણ કાર્ય માફ કર્યું અને 2008ની અંદર આપણા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે 2008ની અંદર 1 લાખ કરોડ રૂપિયાનો પાક ધિરાણ માફ કર્યું. આજે પૂછજો કોઈ બી ભાજપના નેતા કાર્યકર્તાઓને કે તમે આટલું કરી શકો? આપણે જાગૃત છીએ સાહેબ. આજે અત્યારે અમે આટલું બોલી શકીએ, તમે થોડું ઘણું બોલી શકો. આવનારા સમયની અંદર આપણા બાળકો આમની સામે અવાજ નહીં ઉઠાવી શકે. બોલવું સાહેબ મારા અઘરું પડે. આપણે આપણું વિચારીએ પણ આપણા બાળકોના ભવિષ્યનું પણ વિચારવાનું છે. મારી 35 વર્ષની ઉંમરથી સાહેબ હજુ હું ભણો છું. તમે જાતે વિચાર કરો સાહેબ, મારા કેટલી બેરોજગારી, બેકારી, 9 પ્રકારની ડિગ્રી લઈને બેઠો હું. દુકાન ધંધો કરું, તમે બધા મને ઓળખો છો. બધા જ મારા પાસે આવો, બધાનું હાથ તો હું બી ઓળખું, તમે બી ઓળખો. એટલે આ સમય આવ્યો હોય, વધારે ન કહેતા હું અહીંયા તમે બધા હાજર હતા એ બધાનો દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું.